पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ વર્ણી બુધેજથી નીકળી અને સીધા ગોરાડ પધાર્યા। અહીંથી ગામની દક્ષિણ દિશામાં એક તળાવ છે, એની પાસે એક પીપળો છે। એ પીપળાની નીચે નીલકંઠ વર્ણી બિરાજમાન થયા। વર્ણી પ્રભુને વૃક્ષ, વેલી, નદી, તળાવ, જંગલ આ બધું ખૂબ ગમતું। પરમાત્માએ સર્જન કરેલા આશ્રયના આ અનન્ય સ્થાનો મનુષ્યને માટે જીવન જીવવાનો ઉપદેશ આપે છે। વૃક્ષોની પરમાર્થતા પાસે માનવી જડ લાગે છે। સામેની વાડીમાં બીજલ કોળી કોષ હાંકતો હતો। દુર્મિક્ષ કાળને લઈને કૂવાના પાણી ઊંડા ગયા હતા। બળદની કાયામાં કાંઠા નીકળ્યા હતા। નીલકંઠ વર્ણી આ બધું જોતા હતા। તેઓ વાડીમાં આવ્યા। વર્ણી પ્રભુને જળપાન કરવું હતું એટલે કૂવા પાસે ગયા। બીજલે કહ્યું, બાબાજી, કોષ હમણાં પાણી ઠાલવશે એટલે પીજો। નીલકંઠ વર્ણીએ કહ્યું, અમે કોષનું પાણી પીતા નથી। બીજલને આશ્ચર્ય થયું। તેને આ કોઈ જુદી જમાયત ના લાગ્યા। એને કહ્યું, બાબાજી, કૂવામાં પાણી તો 18 હાથ ઊંડું છે, કારણ કે કાળના ઓળા જમીન ઉપર અને નદી, તળાવ અને કૂવા ઉપર પણ પડ્યા છે। બીજલને નીલકંઠ વર્ણીના દર્શન કરતા એના પ્રત્યે ભાવ થયો હતો। તેથી એને કહ્યું, બાબાજી, તમે પાણી શી રીતે પીશો? મારી પાસે દોરડું નથી, નહીં તો તમને પાણી સિંચી દે। નીલકંઠ વર્ણીએ હસતા હસતા કહ્યું, અમારે દોરડાની જરૂર નહીં પડે। એમ કહીને પોતે કૂવા પાસે ગયા। કમંડલું ધર્યું ને ત્યાં તો કૂવામાંથી પાણી ઊંચું આવ્યું। નીલકંઠ વર્ણીએ કમંડલું ભરી લીધું। બીજલ તો આશ્ચર્યચકિત આંખે જોઈ જ રહ્યો અને બે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આ પાણી હવે આટલે જ રહેવા દેજો। નીલકંઠ વર્ણીએ મંદ હાસ્ય કરતા કહ્યું, કાળ કાળનું કામ કરશે જ। આ તો અમારી સેવા કરવા વરુણ દેવ પોતે આવ્યા હતા। એટલું કહી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલવા લાગ્યા। બીજલે એમને રોકવા ઘણો આગ્રહ કર્યો, પણ નીલકંઠ વર્ણીને ઉતાવળ હતી। બીજલને લાગ્યું કે આ મહાપુરુષ જો આ ગામમાં રોકાય ને તો ગામનું ભાગ્ય સુધરી જાય। તરત દોડ્યો, ગામમાં જઈને બધાને વાત કરી કે મારી વાડીમાં એક મહાત્મા આવ્યા અને એને મારા કૂવાના પાણી ઊંચા કર્યા હતા, તેથી આપણે બધા જઈને એને રોકીએ। એની વાત સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ। શ્યામજી પટેલ, પ્રભુદાસ, ક્ષત્રિય કાંધોજી બીજલ સાથે એની વાડીએ આવ્યા, પરંતુ નીલકંઠ વર્ણી તો દૂર પહોંચી ગયા હતા।
સામેથી એમણે એક ભરવાડને આવતો જોયો. એને ઊભો રાખીને પૂછ્યો, એલા કોઈ તને હામું મળ્યું? ભરવાડે ડાંગ પછાડતા કહ્યું, હા. એક તપસ્વી ધરતીથી 2 હાથ અધર ચાલ્યા જતા હતા. વીજળીના જેવો એમનો વેગ છે, તમારાથી પહોંચાશે નહીં હો. આ સાંભળી ત્રણે નિરાશ થઈને પાછા ગામમાં આવ્યા. નીલકંઠ વર્ણી ઘણા દૂર નીકળી ગયા હતા. ત્યાં સામેથી એમને અદેશની દરબાર મળ્યા. એમને નીલકંઠ વર્ણીનું આ મનમોહન સ્વરૂપ જોઈ એમને ઊભા રાખ્યા. પછી હાથ જોડીને કહ્યું, યોગીરાજ, ચાલો ગામમાં. આજનો દિવસ અહીં રોકાઈને જાઓ, અમારા ગામને પાવન કરો. નીલકંઠ વર્ણીએ તેને કહ્યું કે ભાઈ, મારે ઉતાવળ છે, ધોલેરા પહોંચવું છે, માટે તમે મને માર્ગ બતાવો. સર્વ સમર્થ નીલકંઠ પ્રભુ અનંત કોટી બ્રહ્માંડોની ક્રિયાને હસતા મલકવતું સહેલાઈથી દેખે છે. તેઓ ભારતભરમાં વિચરણ કરતી વખતે કોઈને માર્ગ પૂછવા રહ્યા નથી. એ આજ મનુષ્ય ભાવ દર્શાવતા દરબાર પાસે માર્ગ પૂછી રહ્યા છે. એ જ એમની અકળ લીલા છે. કોઈ વાર અદ્ભુત પણું દર્શાવે, કોઈક વાર મનુષ્ય ભાવ દર્શાવે, કોઈ વાર સર્વજ્ઞતા પણ દેખાડે, કોઈક વાર બિલકુલ અજાણપણું દેખાડે. અદેશી દરબારને લાગ્યું કે આ મહાત્મા રોકાય એમ લાગતું નથી. એને કહ્યું, યોગીરાજ, અહીંથી અણી ગામ જજો, પછી વડગામ આવશે, ત્યાંથી શિકોત્રાને આરેથી ઉતરી અને ધોલેરા જવાશે. આ સીધો રસ્તો છે. અદેશી દરબારના કથન પ્રમાણે નીલકંઠ વર્ણી અણી ગામ થઈ વડગામ પધાર્યા. ત્યાં તળાવને આરે સુંદર ઘટાદાર વડ હતો. વડગામ છે, વડગામ. તેની છાયામાં થોડી વાર નીલકંઠ પ્રભુ બિરાજ્યા. તળાવ તો હુકાયેલું હતું, દુષ્કાળનો સમય હતો. પણ થોડે છેટે એક કૂવો હતો, એમાં મીઠું પાણી હતું. જળ પીવાની ઈચ્છા હતી. નીલકંઠ વર્ણી કૂવા પાસે ગયા. એ સમયે ગામની 20-25 પનિહારીઓ ત્યાં પાણી ભરવા આવી હતી. નીલકંઠ વર્ણીના દર્શન થતાં જ એ પનિહારીઓ પાણી સિંચવાનું કામ મૂકી દઈ નીલકંઠ વર્ણીના દર્શનમાં ગરકાવ થઈ ગયો. દીઠા કોઈએ રૂપ શૃંગાર, કોટી કામનો મદહરનાર. હાસ્ય રૂપે દીઠા કોઈએ હરી, હસાવે છે હરી હાસ્ય કરી. પૂર્વની ગોપીઓ જાણી નીલકંઠ પ્રભુએ તેને પોતાના સ્વરૂપમાં અદ્ભુત ભાવ બતાવ્યો. કોઈએ શૃંગારના સુંદર ખેલ સ્વરૂપમાં વર્ણિરાજને જોયા, તો કોઈએ ચીરલીલા કરતા કૃષ્ણ સ્વરૂપે જોયા. વળી વિરહથી કામાતુર થયેલી ગોપી પ્રત્યે કરુણા દ્રષ્ટિથી દેખતા મદન મુરારી સ્વરૂપે કોઈએ જોયા. કોઈએ એની આંખોમાં કંસના વધના આવેશની ક્રૂરતા જોઈ. કોઈએ હિરણ્યકશિપુને ચીરી નાખતા ભયંકર ઋષિ સ્વરૂપે પણ નીલકંઠ વર્ણીને જોયા. કોઈએ કેવળ કોપીન અને મૃગછાલાના ઓછા વસ્ત્રમાં અર્ધ ઢંકાયેલી એમની કાયામાં વિરક્તિના ભાવ પણ જોયા. ત્યારે કોઈએ એમના રોમ રોમમાં બ્રહ્માંડો જોયા. આ બધા ભાવ જોઈ વિવળ થયેલી પનિયારીઓ લજ્જા મૂકી વડ નીચે નીલકંઠ વર્ણીને ભેટવા દોડ્યો, પણ ત્યાં તો વર્ણી અદ્રશ્ય થઈ ગયા.
નિરાશ થઈને પૃથ્વી ઉપર નીલકંઠ વર્ણી હતા એ પૃથ્વી ઉપર આળોટવા લાગી. નીલકંઠ વર્ણીના અંગને સ્પર્શેલી ધૂળનો સ્પર્શ થતાં એમની વિરહ વેદના શાંત થઈ ગઈ. નીલકંઠ વર્ણીના વિચારમાં સ્થિર બની પૂર્વવત પોતાની ક્રિયામાં પ્રવૃત્ત થઈ ગઈ. નીલકંઠ વર્ણી ત્યાંથી ખંભાતની ખાડીને તીરે ધનકા તીર્થમાં પધાર્યા. અહીં પર્વણી એટલે તહેવાર. તહેવાર પ્રસંગે માનવ મેદની ઉભરાણી હતી. ઘણા વર્ષે આવો પ્રસંગ આવતો હતો, તેથી લોકોએ પર્વણીનો મહિમા હતો એ તીર્થને પાવન કરી નીલકંઠ વર્ણીએ ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ ચાલતા રામસર તલાવડી જોઈ. બાજુમાં કૂવો હતો, એમાંથી જળ લઈ અને જળપાન કર્યું. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલતા ચાલતા શિકોતરના આરે પધાર્યા. અહીં ખંભાતની ખાડીના મુખ પાસે મહી અને સાબરમતી બંને નદીઓ સમુદ્રને મળે છે. અહીં આજુબાજુના ગામોમાં ગણ્યા ગાંઠા કોળી લોકો અહીંથી માછલીઓનો શિકાર કરીને ગુજરાન ચલાવતા હતા. એવો જ એક લાખો નામનો કોળી આખો દિવસ માછલા મારી ટોપલો તૈયાર કરી રહ્યો હતો. દિવસ આથમવાને હજી 4 ઘડીની વાર હતી. વિસામો લેવા બેઠેલા લાખા કોળીએ હોકલી કાઢી, તમાકુ ભરી અને હળગાવી. જ્યાં પહેલો ઘૂંટ લેવા જાય ત્યાં નીલકંઠ વર્ણી એની પાસે પધાર્યા. વર્ણિરાજનું અનુપમ રૂપ જોઈ લાખાની આંખો એમના રૂપમાં જડાઈ ગઈ. હાથમાંથી હોકલી સરી પડી, ટૂંકું પચ્યું, ફાટેલા અડધી બંડી, ગુગડાયેલ ગયેલા અઘોર જેવા ગંદા વાળથી ભરેલું માથું, નખશીક કાળું કોલસા જેવું શરીર. લાખાનો આ ગંધાતો વરવો વેશ એના પાપ કર્મોની ચાડી ખાતો હતો. નીલકંઠ વર્ણી એના ઉપર કરુણાભરી દ્રષ્ટિ કરી લાખાને કોઈ અગમ્ય શાંતિનો અનુભવ થયો. બાજુમાં પડેલી પથ્થર શિલા ઉપર મૃગચર્મ પાથરી નીલકંઠ વર્ણી બિરાજ્યા. વર્ણી પ્રભુએ લાખા સાથે પૂર્વની પ્રીત હોય એમ હેતથી નામ ઠામ પૂછ્યું. મહારાજ, હું વડગામનો લાખ્યો કોળી છું. પાપનો ધંધો કરું છું. પાપના ધંધાની આવી નિખાલસ કબૂલાતથી વર્ણી પ્રભુ પ્રસન્ન થયા. વર્ણી બોલ્યા, ભાઈ, કોળી તો ઉતરતી જાતિમાં શ્રેષ્ઠ ગણાય છે. તું પોતાને અધમ નીચ શા માટે ગણે છે? મહારાજ, મને લોકો જ નીચ અને અધમ ગણે છે. વળી આ પાપ કરું છું એટલે પાપી જ સમજો ને. નીલકંઠ વર્ણી હસી પડ્યાને કહ્યું, લાખા, તું પાપ કરે છે એની તને સમજણ છે? તો પાપને શા માટે વળગી રહ્યો? છોડી દે ને. બાપજી, અમારી કોમમાં કોને આવું જ્ઞાન હોય? ને ધંધો બાપ દાદાનો વારસનો મળ્યો છે, તે કુટુંબનું પોષણ કરું છું. વર્ણી પ્રભુ કહે, તું આ પાપ કરીને કયે ભવે છૂટીશ? જીવ માત્રની રક્ષા કરનાર ભગવાન છે. જીવને જન્મ આપી અને જીવાડનાર, પોષણ કરનાર પણ એ જ છે. શું તમારા ગામના બધા આ ધંધો કરે છે? ના રે બાપ, આ તો અમારા કર્મ એવા. ગમે એવા કર્મ હોય તો પણ ભગવાન ફેરવી દે. ભગવાનનો આશરો કર, એનું શરણું લે, પાપનો પસ્તાવો કર, પ્રાર્થના કર, એ તને ઉગારી લઈશ. બાલ બ્રહ્મચારીના આ શબ્દો લાખાને અસર કરી ગયા. એના પૂર્વના સંસ્કાર જાગી ઉઠ્યા. વર્ણી પ્રભુ લાખાની બદલાતી પ્રકૃતિ ઉપર બારીકાઈથી જોઈ રહ્યા હતા.
પાપી જીવનું કલેવર બદલાય અને એનું રૂડું થાય એવો ઉપદેશ નીલકંઠ વર્ણી વર્ષાવા લાગ્યા. લાખા, મારવા કરતાં જીવાડનાર મોટો છે. તું તો માનવી છો. તેને રૂડા હાથ પગ તને મળ્યા છે. આંખ, કાન, મન, વાણી જેવી ઇન્દ્રિયો મળી. સૃષ્ટિના બિચારા જીવો તો નિર્દોષ છે. ભગવાનની આ સૃષ્ટિમાં ક્યાંય દોષ નથી. દોષ તો તારા જેવા કાળા માથાના માનવી ઊભા કરે છે. જાણે અજાણે નિર્દોષ જીવોને હણે છે. સુખના મવાત્યા માટે સૃષ્ટિ સાથે ચેડા કરે છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, ન કરવાના કાર્યો કરે. તારે માથે મોત તો ભમે જ છે ને. જ્યારે ત્યારે મોત આવીને તને ઝાલશે. ફાફા મારીશ ને તોય છૂટી શકીશ નહીં. પરમાત્મા તારા પાપ કર્મોનો હિસાબ માગશે. શું જવાબ આપીશ? ભગવાનનો ઉપકાર માન કે તારા માટે ભગવાને દાણો પાણી આપ્યા, હવા ઉજાસ આપ્યા, રૂઢિમતી તને આપી. કરવી હોય તો કોઈની સહાય કર, પણ આ નિર્દોષ જીવોને હણવાનો તને શું અધિકાર છે? વર્ણી પ્રભુના એક એક વેણથી લાખાનું અંતર ભીંજાઈ ગયું. હૃદય વિંધાઈ ગયું. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. લાકડી પડે ને એમ સીધો નીલકંઠ વર્ણીના ચરણોમાં ઠડી પડ્યો. પ્રભુ, મને માફ કરો દો. આ પાપી જીવનો ઉદ્ધાર કરો. વર્ણી પ્રભુએ વિશેષ ચોટદાર વાત કરતા કર્યું. લાખા, જીવ માત્ર ને કર્મનું બંધન છે. તું અત્યારે કુકર્મ પાપ કરીને મોજ કરતો હશે, પણ આવતા જન્મમાં આ તે હણેલા એક એક જીવ તારા શરીરને ફોલી ખાઈશ. જીવતા જીવ નરકની વેદના ભોગવી પડશે. નીલકંઠ વર્ણીના એક એક શબ્દ લાખા ઉપર ધારી અસર કરી રહ્યો હતો. સંધ્યાના રંગ સંગમના જળ પર અનેરી ઝાડ પાથરી રહ્યા હતા. તો આ બાજુ વર્ણિરાજના તેજ લાખાના હૃદયને અજવાળી રહ્યા હતા. લાખાએ મક્કમતાથી કહ્યું, પ્રભુ, હવેથી હું જીવ હિંસા ક્યારેય નહીં કરું. પણ આ મરેલા માછલા એનું શું કરું? વર્ણિરાજ કહે, આ ટોપલો કાંઠા પર લઈ લે. લાખાએ એમ કર્યું. વર્ણીએ જળની અંજલી ભરી અને મરેલા માછલા ઉપર છાંટી. તરત માછલા એક પછી એક કૂદી કૂદીને સાબરમતીના જળમાં ગરકાવ થઈ ગયા. લાખો કોળી આ દ્રશ્યથી આભો બની ગયો. જરૂર આ કોઈ મહાપુરુષ છે. બાળ બ્રહ્મચારીનો વેશ ધારી મને ઉગારવા જ આવ્યા છે. લાખાએ કહ્યું, મહારાજ, મને આ પાપમાંથી મુક્ત કરો. તમારો પાડ કદી નહીં ભૂલું. વર્ણી પ્રભુ કહે, અમારું કાર્ય જીવોને બંધનમાંથી છોડાવવાનું છે. હવે તું નિયમ લે હાલ. હાથમાં જળ મૂક. કદી કોઈ જીવની હિંસા ન કરવી. અરે, એને પીડા થાય, દુઃખ થાય એવું વર્તન પણ ન કરવું. લાખાએ વર્ણિરાજના કહ્યા પ્રમાણે નિયમ ધાર્યા. વર્ણિ પ્રભુના ચરણોમાં માથું મૂકીને બોલ્યો, પ્રભુ, આજે તમે મને ખરો માણા બનાવ્યો. માનવીના ધર્મ હું ચૂક્યો હતો. વર્ણિ કહે, માનવી જો શાસ્ત્રમાં કયા છે એ પ્રમાણે ધર્મમાં વર્તે તો ક્યારેય દુઃખ આવતું નથી. માણસ જ્યારે 10 બાબતો છોડે, 10 અપનાવે, ત્યારે માણસ તરીકે ઓળખાય. તો મારે શું છોડવું અને શું અપનાવવું એ કહે. વર્ણિરાજે કહ્યું, 10 દુર્ગુણ છોડવા. પહેલું, ચોરી. બીજું, હિંસા. ત્રીજું, વ્યભિચાર. ચોથું, ક્રૂર વાણી. પાંચમું, જૂઠું બોલવું. છઠ્ઠું, ઠગાઈ. સાતમું, ખોટો બકવાસ. આઠમું, પારકું પડાવી લેવાની ઈચ્છા. નવમું, કોઈનું ખરાબ ઈચ્છવું. 10મું, નાસ્તિકપણું. આ 10 પાપ કહેવાય છે
એને છોડવા પડે. અને 10 ગુણો અપનાવવા, એમાં પહેલું દાન કરવું, બીજું અહિંસા વ્રત રાખવું, ત્રીજું સેવા કરવી, ચોથું મધુર કહેતા પ્રિય બોલવું, પાંચમું હિત ઈચ્છવું, છઠ્ઠું સત્ય બોલવું, સાતમું સત્શાસ્ત્રોનું પઠન કરવું, આઠમું સદા સંતોષી નિર્વ્યસની રહેવું, નવમું ઇન્દ્રિયો જીતવી, 10મું શાસ્ત્રો અને સંતમાં શ્રદ્ધા રાખવી. આ 10 ગુણોને અપનાવે ત્યારે પૂરો માનવી કહેવાય છે. 10 છોડવાના, 10 અપનાવવાના. લાખો કહે હું શાસ્ત્રનું કાંઈ ન જાણવું, પણ તમે મને નિયમ આપો છો તો હવે હું એને જીવું ને ત્યાં સુધી પાડીશ. વર્ણિ પ્રભુ કહે તો હવે તારે માંસ ન ખવાય, તમાકુ ખવાય કે પીવાય નહીં. હવે તો એ બધું ગયું મહારાજ, એમ કહીને હોકલી હતી ને પથ્થર આરે ભટકાડીને તોડી નાખી. વર્ણિ પ્રભુ લાખા કોળીની શુરવારતાને નિહાળીને રાજી થયા. હો પછી લાખો કે મહારાજ હવે સાંજ પડી ગઈ છે, તમે ક્યાં જશો? આ મહી સાબરમતીનો સંગમ છે, એટલે વાસ ઊંડા પાણી વહે છે. ભલભલા તરવૈયાઓની છાતી બેસી જાય એવી ભમરીઓ ઉઠે છે. વળી સામે કાંઠે ઝાડીમાં વાઘ દીપડા પણ વસે છે. માટે કાલે ભરતી ઉતરે પછી ચાલજો. આજે મારે ગામ વડગામ પધારો, ત્યાંથી હું બીજે રસ્તે ધોલેરા મૂકી જઈશ. નીલકંઠ વર્ણી ન માયના તે ન જ માયના. સાબરમતીના જળમાં વર્ણીએ ઝંપલાયું. તે લાખો કે પ્રભુ આપ સામે કાંઠે પહોંચી ગયા છો, મને ખબર કેમ પડશે? વર્ણી રાજે કહ્યું, સામે કાંઠે પહોંચીને આ મૃગછાલા ઊંચી કરી હવામાં ફેરવીશ, તું જાણી લેજે કે સામે પહોંચી ગયા. એટલું કહેતા તો ઝડપ દઈને તરવર તરવર હાથ વીંતા સડસડાટ સામે તેર પહોંચી ગયા. અંધારામાં એક તેજ લીસોટો જાણે અગાધ જળના 2 ભાગ કરી રહ્યો હતો. વર્ણિ પ્રભુ તરીને ગયા કે પાણી ઉપર ચાલતા ગયા, લાખાને કાંઈ સમજાણું નહીં. લાખો તો અહોભાવમાં સામે કાંઠે નજર નાખી રહ્યો. એને થયું કે આ કોઈ માનવીનું કામ નથી, નક્કી ઈશ્વર છે. થોડી જ વારમાં મૃગછાલા વીંજતા નીલકંઠ વર્ણીએ પોતે હેમખેમ છે એની ખાતરી કરાવી. વર્ણિરાજના દૈદીપ્યમાન તેજમાં મૃગછાલા સ્પષ્ટ દેખાતી હતી. નીલકંઠ વર્ણીનું મધુરું હાસ્ય પણ લાખો અનુભવી રહ્યો હતો. એને ઘડીભર થયું કે લાવ હું તરતો સામે કાંઠે પહોંચી જાઉં, બ્રહ્મચારીને ઝાલી લઉં, સદાય એની ભેડો ચાલ્યો જાઉં, પણ હિંમત ચાલી નહીં. પગ પાછા પડતા રહે. સંગમના નીર જંપી ગયા, પંખીઓ પોતપોતાના માળામાં લપાઈ ગયા. તંબરાઓનો ઝીણો અવાજ વાતાવરણને સુમસામ બનાવી દીધો. લાખો કોળી ખીન હૃદયે ઘર તરફ વળ્યો. અંતરમાં નીલકંઠ વર્ણીની સલૂણી મૂર્તિને એને દીધેલા ઉપદેશને ચિંતવવા લાગ્યો. ત્યાં તો જાણે ચમત્કાર થયો. લાખાને આભાસ થયો કે પોતે એકલો નથી. આકાશમાંથી એ સલૂણી મૂર્તિ તરતી તરતી એની સંગાથે આવીને જાણે ચાલી રહી છે. કહી રહી છે, લાખા મૂંઝાઈશ નહીં, હું તારી ભેળો જ છું. લાખાનું હૃદય ફરીથી હર્ષ ઉલ્લાસથી ઉછળી રહી. લાખાએ ગામમાં જઈ નીલકંઠ વર્ણીની વાત બધાઈને કરી. વર્ણીની વાત કરતાં સૌને આનંદ થયો. જે એને મળતા એની વાત કરવા લાગ્યો. ક્ષત્રિય જીભાઈ, ભીમજીભાઈ તથા બારોટ મૂળજી
લાખાની વાત સાંભળી વિસ્મિત થયા. એના અંતરમાં પ્રકાશ થયો. એમને લાગ્યું કે જરૂર કોઈ વિભૂતિ પ્રકાશ પાથરી એમના ગામના પાદરથી ચાલી ગઈ. આ વાત આખા ગામમાં છવાઈ ગઈ. વાલા ભક્તજનો, લાખાનો અંતકાળ નજીક આવ્યો ત્યારે એ જ મૃગછાલા કૌપિન સભર હાથમાં દંડ કમંડલું ધારણ કરી નીલકંઠ વર્ણીએ દર્શન દીધા. પરમ ગતિરૂપ અક્ષરધામનો અધિકારી બન્યો. વાલા ભક્તજનો, આ વડગામમાં સત્સંગની વૃદ્ધિ થતાં નીલકંઠ વર્ણીની સ્મૃતિરૂપ શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. તેમજ નીલકંઠ વર્ણી પ્રભુના પ્રાસાદિક કુવા સ્થાનનો સદગુરુ શ્રી માયાતીતાનંદ સ્વામીએ જીર્ણોદ્ધાર કરાયો હતો. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખંભાતથી 25 કિલોમીટરના અંતરે વડગામ ગામ આવેલું છે. નીલકંઠ વર્ણી હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત ગીચ ઝાડીને પસાર કરી પીપળી અને ગાંભ થઈને આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં ભડિયાદ ગામ આવ્યું. ભડિયાદ, ત્યાં વિપ્ર ગોવિંદરામ વ્યાસ પૂર્વના મુમુક્ષુ હતા. એને ત્યાં દૂધણા સારા હતા. વળી એમનો પ્રેમ આગ્રહ જોયો, એથી દૂધ અંગીકાર કરવાની હા કહી. એ સાથે ગોવિંદરામે બીજા ભોજન અંગીકાર કરવાનું કહ્યું, પણ નીલકંઠ વર્ણીએ ના પાડી. વર્ણીએ ગોવિંદરામ પાસે માત્ર સૂલી જ કરાવી, થૂલી. પછી નીલકંઠ વર્ણી દૂધ અને થૂલી જેમાં ગોવિંદરામ વ્યાસને કૃતાર્થ કરી નીલકંઠ વર્ણી વહેલી પ્રભાતે ધોલેરા પહોંચ્યા. ધોલેરા અહીં ખાંડેશ્વર મહાદેવની જગ્યામાં ઉતારો કર્યો. મંદિરમાં શિવલિંગનો જળ અભિષેક કરી નીલકંઠ વર્ણી એ ખીજડાના વૃક્ષ નીચે બિરાજમાન થયા. નીલકંઠ વર્ણીનું આવું અદ્ભુત સ્વરૂપ જોઈ ગામના ઘણા દેવી જીવો દર્શન કરવા આવ્યા. એમાં કોઈ સુથાર આવ્યો, વર્ણિરાજના દર્શન કરી એને ઘણો પ્રેમ ભાવ થયો. પગમાં પહેરવા સુંદર કાષ્ટની ચાખડી ભેટ આપી. સુથાર ભગતને રાજી કરવા મહાપ્રભુએ ચાખડી પહેરી થોડું ચાલ્યા. પછી મંદિરના પૂજારીને અતિ પ્રસન્ન થઈ પોતાની પ્રાસાદિક ચાખડી ભેટમાં આપી, જે હાલમાં ખાંડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે રાખેલ છે. નીલકંઠ વર્ણીને જોઈને એક ક્ષત્રિય ભગતનું અંતર દ્રવી ગયું. કિશોર અવસ્થા, તેજસ્વી સ્વરૂપ, તપથી કૃશ થયેલી કાયા. એને થયું, દૂર દેશના વાસી આ તપસ્વી માત પિતાથી કેમ છૂટા પીડાય છે. એમણે હાથ જોડ્યા ને કહ્યું, વર્ણિરાજ ગામમાં આવશો? આવા મુમુક્ષુઓને લક્ષ્ય રાખીને જ નીલકંઠ વર્ણી ગામોગામ વિચરણ કરતા હતા. એમની દ્રષ્ટિમાં ક્ષત્રિય ભગત હતા, તેથી વર્ણીએ તરત જ એમનું આમંત્રણ સ્વીકારીને કહ્યું, ગામમાં આવીશું, પણ અમે ચોરામાં ઉતારો કરીશું. ક્ષત્રિય ભક્ત આટલાથી પણ ખૂબ રાજી થયા. નીલકંઠ વર્ણીને ચોરામાં ઉતારો કરાવી પોતે પોતાના ઘેરથી વર્ણી પ્રભુ માટે જમવાનું લઈ આવ્યા. નીલકંઠ વર્ણી જમ્યા. ક્ષત્રિય ભગતના અંતરમાં ટાઢક થઈ. પછી ધોલેરાથી નીલકંઠ વર્ણી આગળ ચાલવા માંડ્યા. વાલા ભક્તજનો, ધોલેરા ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ ચુડાસમા રાજવંશના રાજા ચંદ્રચૂડ પછી એમના વંશજોને ભાલના પ્રથમ 84 ગામોનું પરગણું મળ્યું. અહીંથી ચુડાસમા, સરવૈયા
અને રાયમલ શાખા જુદી થઈ. ગાદીએ છેલ્લા ભૂપત સંઘ થયા. રાયમલ રાજાના વારસદારોનો ધંધુકામાં વસવાટ થયો. ઈસવીસન 1721 ચુડાસમાના ત્રીજા ક્રમે આવતા મેરખજી સુજજી ભાણજીએ ધોલેરામાં ગાદીની સ્થાપના કરી રાજ્ય વસાયું. લો, મેરખજીના મુંબકજી, એમના કેશાભા, એમના બુટ્ટોભા થયા. બુટ્ટોભાને બનેસંગ અને પુંજાભા 2 પુત્રો થયા. પુંજાભા ધોલેરા ગાદીના વારસદાર થયા. પુંજાભાઈ દરબાર પુંજા બાપુના તાબાના 9 ગામ હતા, જે પુંજાભાઈ સ્વામિનારાયણ ભગવાનને લઈ ગયેલા ધોલેરા મંદિર કરાવ્યું. તો એને 9 ગામ હતા ધોલેરા નીચે. ધોલેરા, ખૂણ, મહાદેવપરુ, ભાણગઢ, નવું ગામ, રાતવાવ, ભીમતળાવ, મુંડી અને ઝાંખી. પુંજા બાપુના બેન અજુબા પણ ભગવાન શ્રીહરિના પરમ ભગત હતા. અજુબા તથા એમના કાકાની દીકરી ફૂલીબાને પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર ભક્તિ હતી. ફૂલીબાને કરમડ પરણાવ્યા હતા. એમના પ્રેમને વશ થઈ સ્વામિનારાયણ ભગવાને કરમડમાં અન્નકૂટોત્સવ કર્યો હતો. આજનું ધોલેરા તે 3-4 સદીઓ પૂર્વેનું ધોલેરા ધોલપુર નામનું નાનું સરખું રજવાડું હતું. ધોલપુર નામ હતું એનું. ધોલેરા 7 નદીઓના સંગમથી ઘેરાયેલું. થોડેક દૂર ઉત્તર પૂર્વના સીમાડે ભાલ પ્રદેશનું આ છેવાડાનું ગામ. દક્ષિણના પાદરમાં દરિયાના મોજાઓ ઘૂઘવાટા કરતા અને અડીખમ યોદ્ધાની માફક દરિયાની થપાટો ખાઈને વાવાઝોડા અને વંટોળિયાનો સામનો કરી જમાનાના ખાધેલા આજે સારો પંથક ઉજળો બન્યો છે. ધોલેરાનું અદ્ભુત આકર્ષણ એટલે પાતળિયો ધોધ. અંગ્રેજોએ જમીનમાંથી ખનિજ કાઢવા 700 ફૂટ ઊંડો બોર કર્યો તો ગરમ ગંધકયુક્ત પાણીનો ધોધ મળ્યો. ફરી બીજો 1800 ફૂટ ઊંડો બોર કર્યો તો પણ ગરમ પાણીનો ધોધ મળ્યો, જે પાણીના સ્નાનથી ચામડીના દર્દો મટી જાય. સરકાર શ્રી દ્વારા પણ ધોલેરા અને ભાલ પ્રદેશના વિસ્તારોમાં વિકાસના કાર્યો હાથ ધરેલા હોવાથી પુનઃ ઝડપભેર વિકાસ થવાની સંભાવના છે. આજે પણ એ ધોધ અખંડ વહ્યા જ કરે. મોટર વિના પાણી નીકળ્યા કરે, ગરમ પાણી. વાલા ભક્તજનો, સંવંત 1881 ભગવાન શ્રીહરિ સુરતના ભક્તોને દર્શન સમાગમનું સુખ આપી ભરૂચ, ખંભાત, ગુડેલ થઈને ધોલેરા પધાર્યા. અજુભાઈએ બનાવેલ થાળ જમી પોઢી ગયા. પછી ત્રીજે પહોરે મહારાજ ઉઠી મુખારવિંદ ધોઈ જળપાન કરી સંતો હરિભક્તો સહિત તળાવની પાળ ઉપર આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તે સમયે ભગવાન શ્રીહરિને ઘણા રાજી જાણી પુંજાભાઈ દરબારે તથા બીજા હરિભક્તોએ મહારાજને વિનંતી કરતા કહ્યું, મહારાજ કૃપા કરી આપ ધોલેરામાં મંદિર બંધાવી દેવ પધરાવો. અમારા સૂકા ભાલ પ્રદેશને ભક્તિરસ સત્સંગથી તરબોળ કરી. ભક્તોની ભાવના સાંભળી મહારાજ કહે, આ અમારો ઢોલિયો છે, તે જગ્યાએ સિંહાસન આવે એ રીતે અમારે અહીં મંદિર કરવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ એની નોંધ લીધી છે. પછી અલબેલે આજ્ઞા કરી મંદિર કરવા માટે ત્યાં મંદિર કરવું જ્યાં અમે ઢાળી છે પાઠ. તે સાંભળી નિષ્કુળાનંદ સ્વામીએ એંધાણ રાખવા માટે ઢોલિયાના 4 પાયાની 4 જગ્યાએ
ખીલીઓ રોપી દીધી. હાલમાં આ જગ્યાએ શ્રી મદન મોહનજી મહારાજનું સિંહાસન છે. સેંકડો વર્ષ પહેલાં ધોલેરા ધીકતું બંદર હતું. અહીં ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિ ખીલી હતી. ભગવાન સ્વામિનારાયણે ધોલેરાની પસંદગી ભારે દીર્ઘ દ્રષ્ટિથી કરી હતી. એક તો ધોલેરા પ્રાચીન અને સમૃદ્ધ ભારતનું કેન્દ્ર હતું. બીજું, મધ્ય ગુજરાતના ભાલબારા અને સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના કેન્દ્ર સ્થાને હતું. ભગવાન શ્રી હરિનો ગઢપુરથી વડતાલ ગુજરાત જવાનો માર્ગ ભાલ પ્રદેશમાંથી પસાર થતો હતો. શ્રીજી મહારાજે સમસ્ત ભાલ પ્રદેશને પોતાની પુનિત પદરેણુથી પાવન કર્યો હતો. શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરતાં કહ્યું, સ્વામી તમે ધોલેરામાં મંદિરનું નિર્માણ કરાવો. અદ્ભુતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ત્યાગાનંદ સ્વામી વગેરે સંતોને પણ આજ્ઞા કરી, સંતો તમે નિષ્કુળાનંદ સ્વામીની સહાયતા માટે ધોલેરા જાઓ. ભગવાન શ્રી હરિની આજ્ઞા થઈ. નિષ્કુળાનંદ સ્વામી સંત મંડળ સાથે ધોલેરા પધાર્યા. ધોલેરામાં મંદિરનું નિર્માણ કરવું સરળ નહોતું હો. એક તો ભાલની સૂકી ધરતી, વરસાદ આધારિત ખેતી, પાણી ખારા, વિશેષ સાધન સામગ્રી કે સગવડતા મળે ને. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં સદગુરુ નિષ્કળાનંદ સ્વામી લખ્યું, નાનો દેશ નીરસ અતિ, દેહ અભય માનીને દુઃખરૂપ, ત્યાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટ રૂપ. ભાલની ધરતી સૂકી હતી, પરંતુ હરિભક્તોના હૈયાના હેતની સરિતાઓના નીર અખૂટ હતા. દરબાર પુંજાભાઈએ ધોલેરામાં મંદિર કરવા માટે જોઈએ એટલા ધન, ધરા, ધામ અર્પણ કર્યા હતા. નિષ્કુળાનંદ સ્વામીનું જન્મજાત કલા કૌશલ્ય ધોલેરા મંદિરના નિર્માણમાં હોળે કળાએ ખીલ્યું હતું. સ્વામીની ઉત્તમ કવિ હતા, એટલા જ ઉત્તમ શિલ્પી પણ હતા. સ્વામીએ મંદિરની સ્વહસ્તે કોતરેલી કમાન આજે પણ સર્વના દિલને આકર્ષે છે. સ્વામી બનાવેલી કમાન છે આજ પ્રસાદી. ભગવાન શ્રીએ વડતાલમાં નિવાસ કરી 1882 મહાસુદ પાંચમ સંપ્રદાયના બંધારણરૂપ શિક્ષાપત્રનું લેખન કાર્ય કર્યું. પછી વડતાલ તે અમદાવાદ પધારી, ત્યાં પુષ્પદોલોત્સવ ધામધૂમ પૂર્વ કરવી. જેતલપુર થઈ કમિયાળા પધાર્યા. કમિયાળા ત્યારે સેંસો વણાર, હઠીભાઈ, નથુ ગઢવી, ખીમરાજભાઈ, મોડભાઈ, જીજીબા વગેરે ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું. ચૈત્ર સુદ રામનવમીનો ભવ્ય ઉત્સવ કર્યો. આ સમયમાં ધોલેરેથી અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતો અને દરબાર પુંજાભાઈ વગેરે ભક્તો શ્રી હરિના દર્શને આવ્યા હતા. મહારાજે સૌને કુશળ સમાચાર પૂછ્યા, મંદિર નિર્માણના સમાચાર પણ પૂછ્યા. ત્યારે સૌ ભક્તોએ કહ્યું, મહારાજ મંદિરનું કામ પૂર્ણ થવામાં છે. જે કામ બાકી રહ્યું છે તે ધીરે ધીરે થશે, પરંતુ આપ જો પધારો તો મૂર્તિ પ્રતિષ્ઠાનો મંગલ પ્રસંગ ઉજવાય છે. શ્રીજી મહારાજ તરત એમણે કહ્યું, તમે ધોલેરા જાઓ, અમે 1-2 દિવસમાં ત્યાં આવી પહોંચશું. ત્યાં આવ્યા પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરશું. ભગવાન શ્રી હરિએ પોતાની પ્રાર્થના સ્વીકારી લીધી. તેથી અદ્ભુતાનંદ સ્વામી આદિક સંતો સાથે પુંજાભાઈ ધોલેરા જવા રવાના થઈ ગયા. શ્રીજી મહારાજે ચૈત્રવદ પડવાને દિવસે ધોલેરા પધાર્યા. પુંજાભાઈ આદિક ભક્તોએ મહારાજનું ભાવભર્યું સ્વાગત સામયું કર્યું. સૌપ્રથમ મહારાજ અદ્ભુતાનંદ સ્વામીનો હાથ પકડી અને મંદિર જોવા પધાર્યા. સાથે નિષ્કુળાનંદ સ્વામી પણ હતા. મહારાજે બધે ફરીને મંદિરનું કામકાજ જોયું, ખૂબ રાજી થયા. શ્રી હરિને થયું કે સંતોએ અંતરની ભક્તિનો રસ આ મંદિરના નિર્માણ કાર્યમાં રેડી દીધો, નહીં તો વગર સાધને વગર નાણે આવું અદ્ભુત કલાત્મક મંદિર કરવું મુશ્કેલ છે. પછી દેવોની પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે નારાયણ જોશીને બોલાવ્યા. નારાયણ જોશીએ સંવંત 1882ના વૈશાખ સુદ 13 શુક્રવારનું મુહૂર્ત આપ્યું. ભગવાન શ્રી હરિ વિચાર કર્યો, મુહૂર્ત વેગળું ગયું, તેથી એટલા બધા દિવસ અહીં રોકાવું ઠીક નહીં.
ભગવાન શ્રીએ દરબાર પૂંજાભાઈ આદિ ભક્તોને કહ્યું, દરબાર અમે 1-2 દિવસમાં ગઢપુર જઈશું, પછી પ્રતિષ્ઠા ઉત્સવ ઉપર 2-3 દિવસ અગાઉથી આવીશું. પૂંજાભાઈ આદિ ભક્તોનો તથા આત્માનંદ સ્વામી આદિ સંતોનો પણ આગ્રહ હતો, પણ ભગવાન શ્રી હરિ ધોલેરામાં જ રોકાય અને સૌને દર્શન સમાગમનું સુખ આપે. શ્રીજી મહારાજે એની વિનંતી માન્ય કરી. થોડા દિવસ બાદ શ્રીજી મહારાજે પૂંજાભાઈને કહ્યું, આપણા અહીંના મંદિર માટે રાધા કૃષ્ણની મૂર્તિઓ ગઢપુરમાં રાખી છે, તો 2 અસવારોને ગઢપુર મોકલો. ત્યાંથી મૂર્તિઓ ગાડામાં સારી રીતે ગોઠવીને અહીં લઈ આવે. પૂંજાભાઈનો આગ્રહ હતો કે ધર્મકુળ પરિવાર અને દાદા ખાચરનો પરિવાર પણ પ્રતિષ્ઠા પ્રસંગે ખાસ હાજર રહે. તેવી ભગવાન શ્રી હરિ આજ્ઞા આપે. પૂંજાભાઈનો પ્રેમ ભાવ જોઈ મહારાજે અસવાર સાથે કેવરાયું. શ્રી હરિની આજ્ઞા અનુસાર 2 અસવારો ગઢપુર જવા તરત રવાના થઈ. થોડા દિવસમાં ગઢપુરથી મૂર્તિઓ આવી ગઈ. મૂર્તિઓ ત્યાં એક ઓરડામાં હાલમાં અક્ષરવોડી તરીકે ઓળખાતા સ્થાનમાં, જેનું સવિસ્તાર વર્ણન ધોલેરા મંદિરના પ્રાસાદિક તીર્થસ્થાન શ્રીજી મહારાજની બેઠક શીર્ષકમાં આપવામાં આવ્યું. ત્યાં મૂકી ભગવાન શ્રીએ મૂર્તિઓ જોવા પધાર્યા. મૂર્તિઓ પર હાથ ફેરવતા કહ્યું, મૂર્તિઓ બહુ સુંદર અને ચમત્કારી છે. મૂર્તિ લેવા જનાર અસવારોની સાથે ધર્મકુળ પરિવાર અને દાદા ખાચરનો પરિવાર આવ્યો હતો. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પણ ભગવાન શ્રીને દર્શન કરી દંડવત પ્રણામ કર્યા. ભગવાન શ્રી હરિએ બંને આચાર્યનો મસ્તકે હાથ મૂકી બંનેને એક શિક્ષાપત્રી આપી. નિત્ય પાઠ કરવા, એમ જ એ પ્રમાણે આચરણ કરવા અને આશ્રિત જનોને એ પ્રમાણે વર્તવા આજ્ઞા કરી. એક શિક્ષાપત્રી દાદા ખાચરને પણ આપી. પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો. ભગવાન શ્રી હરિએ દેશના હરિભક્તો ઉપર ધોલેરા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા કંકુત્રીઓ લખી મોકલાઈ. શ્રીજી મહારાજ મંદિરનું કામ ચાલતું હતું. ત્યાં દરરોજ પાસે બેસી નિહાળતા હતા. પ્રતિષ્ઠાના મુહૂર્તને થોડા દિવસ બાકી રહ્યા ત્યારે ભગવાન શ્રી હરિ ઉંબરેઠથી હરિપ્રસાદ હરિભાઈ શર્માને વેદોક્ત વિધિ અનુસાર મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા માટે તેડાયા. બીજા પણ ઘણા વિપ્રોને તેડાવ્યા. કર્મકાંડી બ્રાહ્મણો પણ આવ્યા. વેદોક્ત વિધિમાં મદદ કરવામાં જોડાઈ ગયા. દેશો દેશથી સંતો અને હરિભક્તોના સંઘ પણ આવવા લાગ્યા. હરિપ્રસાદ શર્માએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞકુંડ તૈયાર કરાવ્યા. વરોણીમાં બ્રાહ્મણોને બેસાડવાના હતા. એમાં ધોલેરાવાસી નાગજી દવે અને એના 3 પુત્રો, એમાં ગાંપ, પીપળ, પશ્ચમ, ખડોળ, ખંડ, ચોકડી, ઝિંઝર, ભોળાદ વગેરે ગામોના બ્રાહ્મણ હરિભક્તોને ભગવાન શ્રી હરિએ વરુણીમાં વેર્યા. ભગવાન શ્રી હરિએ વડતાલમાં જે રીતે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી એ જ રીતે મદન મોહનજી મહારાજની મૂર્તિઓનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરાયું. બરાબર પ્રતિષ્ઠાના મુહૂર્ત પ્રમાણે સંવંત 1882 વૈશાખ સુદ 13ના દિવસે રાધા અને કૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં પધરાવી. ભગવાન શ્રી હરિએ કૃષ્ણની મૂર્તિનું નામ મદન મોહન રાખ્યું. પોતે આરતી ઉતારી. તેમાં અદ્ભુત તેજ દેખાણું, જાણે શ્રી હરિ પ્રત્યક્ષ એ જ આરતી ઉતારે મહારાજ. સ્તુતિ સંતે મળીને ઉચ્ચારી. શ્રી હરિની મૂર્તિમાંથી નીકળતો શીતળ શાંત પ્રકાશ મદન મોહનજી મહારાજની મૂર્તિમાં પ્રવેશ્યો. આકાશમાં દુદુંબી વાગ્યા, પુષ્પવૃષ્ટિ થઈ, બંદૂકોના ધડાકા થયા, ગર્જનાઓથી વાતાવરણ ગાજી ઉઠ્યું. આરતી પૂરી થયા બાદ સંતો ભક્તોએ સ્તુતિ કરી. પૂંજાભાઈ આદિ ભાલના ભક્તોએ ભેટ ધરી. 500 રૂપિયા આપીને પૂંજાભાઈએ ધજા ચડાવી. 700 રૂપિયા આપી ડોસા શેઠે કળશ ચડાવ્યો. 700 રૂપિયામાં. શ્રીજી મહારાજે કહ્યું, આ મદન મોહનજીની મૂર્તિ બહુ પ્રતાપી છે. જે ભગત ભક્તિભાવથી એનું પૂજન કરશે એના સર્વ મનોરથ પૂરા થશે. અહીં ધોલેરા ધામમાં જે કોઈ જપ તપ વ્રત કરશે એ જનો સંસારરૂપી માયાથી પાર ઉતરશે. અમે અમદાવાદ, ભુજ, વડતાલમાં મોટા મોટા મંદિર બાંધી અક્ષરધામ રૂપ કર્યા. તે જ પ્રમાણે આ ધોલેરા પણ મોટું તીર્થધામ ગણાશે. આ ધોલેરા ધામનો મહિમા સર્વ ઠેકાણે બહુ વૃદ્ધિ પામશે. પછી તો મહારાજે
બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી અને ખૂબ રાજી કર્યા. બીજે દિવસે ઋષિ ચતુર્દશીનો મોટો ઉત્સવ કર્યો. પૂનમને દિવસે સવારમાં પારણા કરી ભગવાન શ્રીહરિ સભામાં બિરાજમાન થયા. અદ્ભુતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને મંદિરનું અધૂરું રહેલું કામ પૂરું કરવાની આજ્ઞા આપી. પછી ધોલેરામાં જય જયકાર કરી શ્રીહરિ ગઢપુર પધાર્યા. પાલ પ્રદેશ વેરાન ઉજ્જડ અને નીરસ પ્રદેશ. પાલને માટે કહેવત હતી કે કપાળમાં વાળ નહીં અને પાલમાં ઝાડ નહીં. સૂકો પ્રાંત, ખારી જમીન, વરસાદ ઓછો, સિંચાઈની કોઈ સુવિધા નહીં. ધોલેરામાં શ્રીજી સમકાલીન હરિભક્તો નહીવત. તેથી ઠાકોરજીને જમાડવાની પણ ચિંતા રહેતી. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે દિનથી બેઠી એ મૂર્તિ તે દિનથી થયું સુખ હતી. શહેરમાં પણ થયો સમાસ, દેશ પ્રદેશી વૈસા કરી વાસ. જ્યાં હતા વાંસડાના ઘર ત્યાં થઈ હવેલીઓ સુંદર. તે તો મદન મોહન પ્રતાપ સૌ સુખિયા થયા આપ. તે તો જાણે છે પોતાના જન, બીજાને તો મનાય નહીં. લો આ રીતે મહારાજે દેવ પધરાવ્યા, એને કારણે પાલ પ્રદેશ સુખી થયો. અને અત્યારે તો વાલા ભક્તજનો સૌથી મોટામાં મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બને છે પાલ દેશમાં. એટલે પછી તો હવે તો જમીનોના ભાવ વધશે, માણસોનો નિવાસ થશે. તો આ રીતે વાલા ભક્તજનો નીલકંઠ વર્ણી સ્વરૂપે પણ ભગવાન ધોલેરા પધાર્યા. ધોલેરાથી નીકળી અને હવે ગોરાસુ નીલકંઠ વર્ણી પધારશે. સહજાન સ્વામી મહારાજની